ભાઈ મને ગોવા રબારીની કહેલી એક વાત યાદ આવે છે કે આપણે કોઈને મારવા નથી, આપણે ઝઘડા કરવા નથી, પરંતુ થોડો ડર અને ભય તો હોવો જ જોઈએ। અને જે સમાજની એકતાએ સાબિત કરીને બતાવ્યું છે ભાઈ 24 કલાકની અંદર જ કિંજલ રબારી પોતાના ઘરે પરત ફર્યા છે। આઈ મીન જસ્ટ તમે વિચાર કરી શકો છો કે માલધારી સમાજની એકતા શું છે। અને ભાઈ જે માલધારી સમાજની એકતા હતી એ તમે ના જોયું હોય તો આ વિડીયોમાં જોઈ લો। મિત્રો સમાજો તો ઘણા બધા જોયા, પરંતુ જે સમાજમાં હમીર કમલીવાળા જેવા વેલા હોય છે એ સમાજ ક્યારેય પાછો નથી પડવાનો। અને તમે દ્રશ્યો પણ જોઈ જ લીધા હશે। 2 થી 3 દિવસમાં જે ગુજરાતમાં હોમાળો થયો હતો એ ખાલી ને ખાલી રબારી સમાજ જ કરી શકે। અમદાવાદ ગાંધીનગર ગાડીઓ ફરતી દેખાય, લેખ ફિલ્મ વાળી વસ્તી જોતી નહીં જાય। કારણ કે ભાઈ કોઈની તેવડ જ નથી। મતલબ કે તમે જસ્ટ વિચાર કરો, જે નજારો હતો એ જોવાલાયક હતો, જે ગાડીઓ હતી ભાઈ, મતલબ એકદમ કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો એ ટાઈપનું લાગતું હતું। એન્ડ ફાઇનલી કિંજલ રબારી પોતાના પરિવારોને પાછા મળી ગયા છે, મતલબ પોતાના ઘરે પરત ફર્યા છે। પરંતુ બીજી બાજુ વાત કરીએ તો ઠાકરસિંહ રબારીનો પણ અત્યારે એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જો હવે હું તમને વિડીયો પણ લાસ્ટમાં બતાવીશ, પરંતુ એની પહેલા વાત કરી લઈએ આપણે સમાજના વેલાઓની। સૌથી પહેલા જો વાત કરીએ તો એ આવે છે MSYS ગ્રુપ, મતલબ કે હમીર કમલીવાળા। ભાઈ હું તમને મતલબ જ્યાંથી મને વાતો મળી છે, લિટરલી એ માણસમાં જે કુમારી છે હમીર કમલીવાળામાં એ મને કોઈમાં દેખાણી નથી। કારણ કે હું અત્યારે અહીં બોલી નહીં શકતો, બાકી એ માણસે જે અત્યારે ખુમારી બતાવી છે શાયદ કોઈને ખબર પણ નહીં હોય। એન્ડ ખબર હશે, એ લોકો સારી રીતે જાણતા હશે કે હમીર કમલીવાળા શું શું કરી શકે છે ભાઈ, પરંતુ એ આપણે અત્યારે વાત નથી કરવી। પરંતુ બીજી બાજુ વાત કરીએ કિંજલ રબારીની, તો તમે સૌ લોકો જાણો છો 3 થી 4 દિવસ પહેલા શું થયું હતું, પરંતુ ફાઇનલી તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે। પરંતુ આની પહેલા એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો હતો, જે લોકો એમની મજાક ઉડાવતા હતા। કારણ કે ભુવાજી કહેતા હતા આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 10 દિવસ, પરંતુ અમારી દીકરી અમારા ઘરે આવ્યા સિવાય એને છૂટકો નથી। અને ફાઇનલી મિત્રો કિંજલ રબારી પોતાના ઘરે પરત ફર્યા છે। જોકે અત્યારે સમગ્ર માલધારી સમાજ ખૂબ જ સુખી થયો છે, મતલબ કે ખૂબ જ ખુશ થયો છે કે ફાઇનલી અમારી દીકરી અમને મળી ગઈ। પરંતુ બીજી બાજુ વાત કરીએ તો હમીર કમલીવાળાની સાથે સાથે દિનેશ દેસાઈ તેમજ આપણા ઠાકરસિંહ રબારી તેમજ ઘણા બધા સમાજના આગેવાનો હતા જેમને પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું। દરેક સમાજનો જે પણ યુવાન હતો, માલધારી સમાજનો દરેક ભાઈ ખડે પગે રહ્યો હતો કે જ્યાં પણ જેવી પણ જરૂર પડે તમે અમને કહેજો, અમે તરત તમારા માટે હાજર છીએ। અને ફાઇનલી તમે સૌ લોકોએ પરિણામ જોઈ લીધું, બંને સમાજો વચ્ચે સમાધાન થઈ ગયું છે, મતલબ સુખદ અંત આવ્યો છે અને કિંજલ રબારી ફાઇનલી પોતાના ઘરે પરત ફર્યા છે। તો હવે તમારું શું મંતવ્ય છે એ પણ તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। સાથે અત્યારે એક ઠાકરસિંહ રબારીનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ભાઈ તે બોલી રહ્યા છે એ જ્યારે તમે વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કે ઠાકરસિંહ રબારી શું બોલી રહ્યા છે। પરંતુ જે સમાજની એકતા શું કહેવાય છે આજે ખબર પડી ગઈ કે માલધારી સમાજની એકતા શું છે। કારણ કે જો કિંજલ રબારી શાયદ પાછા ના આવ્યા હોય તો માલધારી સમાજમાં એક કલંક લાગત, પરંતુ અત્યારે સુખદ સમાધાન થઈ ગયું છે અને કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી ગયા છે। મતલબ એક વાત તો 100% છે કે ભાઈ કોઈ પણ સમાજમાં ભલે એકતા ના હોય, પરંતુ માલધારી સમાજની એકતા આજે સમગ્ર ગુજરાતે જાણી છે કે માલધારી સમાજની એકતા શું કરી શકે છે। સમાજનો પણ આભાર માન્યો છે અને જે પુષ્ટિ તમે ઠાકરસિંહ રબારીએ સમાજનો પણ આભાર માન્યો છે અને જે પુષ્ટિ ઠાકરસિંહભાઈ રબારીએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં કરી હતી, શું વાતચીત કરી ઠાકરસિંહભાઈએ, પહેલા એ વાતચીત તમે સાંભળી લો। ઠાકરસિંહભાઈ, છેલ્લા 3 દિવસથી સતત સમાજના આગેવાનો અને તમે એ વાત ઉપર અડગ હતા કે સમાજની દીકરી સમાજમાં જ રહે, અને જે કિંજલબેનને લઈને ચર્ચાઓ ચાલતી હતી, કિંજલબેન ગત મોડી રાત્રે ઘરે આવી એવા સમાચાર છે, શું હકીકત? હા, એ ઘરે આવી ગઈ છે। હા, અને કોઈ વાતચીત થઈ છે દીકરી સાથે અત્યાર સુધીની અંદર? એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે, તો એક મા બાપ તરીકે થોડું કચરું થાય, પરંતુ સમાજ એ મહાન છે, સમાજની એકતા ના દર્શન થયા અને સમાજની વાતને માન રાખ્યું, એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર। ઠાકરસિંહભાઈ, આવનારા સમયની અંદર હવે આ પ્રકારની ઘટના ન થાય। સમજો સમાજ એક થયું, સતત 48 કલાક 72 કલાક સુધી સમાજના આગેવાનો, યુવાનો, તમામ લોકો એક થઈને લડ્યા અને સમાજની દીકરીને પાછી લાવ્યા।
પણ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને કે જેના કારણે ફરી એકવાર આ પ્રકારનો સંઘર્ષનો માર્ગ કે કંઈ અપનાવવું પડે, એની માટે નહીં બને. આનામાંથી દાખલો ને પરિણામ હશે કે કોઈ આવું ના કરવું પડે અને દ્વારકાધીશ તમામ સમાજોની ઇજ્જત કરે, કોઈ બેન દીકરી આવું ભૂલ ના કરે. અને શું કઈ કિંજલની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે સમાજ દ્વારા અથવા? ના કોઈ કાર્યવાહી નહીં. દિવસનું ભૂલ્યું હાજે ઘરે આવી જાય તો એને વડીલ તરીકે એની સમાજ હોય, ભૂલ થઈ જાય, નાદાની હોય, પણ એના ઉપર કોઈ રોષ ન હોય. અચ્છા, તો શું સમાજને તમે કહેશો, કેમ કે તમારી એક હાકલ ઉપર આખો સમાજ તમારી સાથે હતો? સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો હૃદયથી આભાર કે આખા પોરબંદરથી પાલનપુર હોય, નડેશ્વરીથી નવસારી હોય, સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજ એકતાના દર્શન કરાય અને સમાજ સતત ફોન પણ ઉપાડી નતો કહેતો. જ્યાં જરૂર પડે ત્યાં સમાજ બધી રીતે મદદ કરો, આર્થિક સામાજિક જે કરે. લાખોની મેદનીમાં ભેગું થવું હોય તો પણ સમાજ એક આકલથી ભેગો થવા હતો. એ સમાજનો જિંદગી પર ઠાકરસિંહ રબારી ઋણી રહેશે. તો બસ તમારું મંતવ્ય જે પણ હોય તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. બાકી મળીશું એક નવા વિડીયોમાં.